ખેડૂતો માટે સારા સમાચાર છે। માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું। નર્મદાના પાણીથી માલપુર મેઘરજના તળાવો ભરાશે। વાત્રક ડેમમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો માલપુર મેઘરજના ખેડૂતોને નર્મદાના પાણીની ભેટ મળી છે। પીસી બરંડાની રજૂઆત બાદ વાત્રક ડેમમાં પાણી છોડાયું। તો નર્મદાનું પાણી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી તળાવો ભરાવાની આશા છે। તો માલપુર મેઘરજના જળાશયો ભરાશે। ખેડૂતોને મોટી રાહત મળશે। અરવલ્લીમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર અલ્પેશ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, નર્મદા નદીનું જે પાણી છે તે અરવલ્લીની વાત્રક ડેમમાં છોડવામાં આવ્યું છે, વધુ માહિતી જણાવશો આપ? ચોક્કસ, ચાલુ ચોમાસાની સિઝનમાં અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકામાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે। 50% કરતા પણ ઓછો વરસાદ છે, જેના કારણે તળાવો અને નદી નાળા પણ ખાલી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાની રજૂઆતથી નર્મદાનું પાણી વાત્રક ડેમમાં છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાતા આજુબાજુના આ પાણીથી તળાવો, મેઘરજ અને માલપુર તાલુકાના તળાવો ભરાશે। સાથે સાથે સિંચાઈ માટેની પણ અલાયદી સુવિધાઓ ઊભી થશે। જેના કારણે ખેડૂતો માટે એવું કહેવાય કે અમૃત સમાન આ પાણી છે। એટલે કે નર્મદાના નીર ડેમમાં પહોંચતા આગામી દિવસોમાં તળાવો અને જળાશયો, નાના મોટા જળાશયો પણ ભરાશે, જેનાથી ખેડૂતોને રાહતનો શ્વાસ મળશે। જી અલ્પેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વાત્રક ડેમમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। માલપુરના મેઘરજના ખેડૂતો નર્મદા પાણીની ભેટ મળી છે। પીસી બરંડાની રજૂઆત બાદ વાત્રક ડેમમાં પાણી છોડાયું।